આ તરફ વાત કરીએ ડાકોર નગરપાલિકાની કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપ કુલ 5 બેઠક પર બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 6 માં 2 અને વોર્ડ નંબર 7 માં 3 બેઠક ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 6 માં ભાજપના અલકાબેન સુથાર અને રેખાબેન ત્રિવેદી બિનહરીફ જાહેર થયા છે અને વોર્ડ નંબર 7 માં ભાજપના રીટાબેન ભટ્ટ અને હિનાબેન પટેલ પ્રિતેશભાઈ દેસાઈ બિનહરીફ જાહેર થયા। એટલે કે 28 પૈકી બેઠક હવે 23 બેઠક પર ચૂંટણીનો આ જંગ જામશે। ઠાસરા ધારાસભ્ય અને ખેડા ભાજપ પ્રમુખે આ ખેલ પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે। આ તરફ વાત કરીએ ડાકોર નગરપાલિકાની કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપ કુલ 5 બેઠક પર બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 6 માં 2 અને વોર્ડ નંબર 7 માં 3 બેઠક ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 6 માં ભાજપના અલકાબેન સુથાર અને રેખાબેન ત્રિવેદી બિનહરીફ જાહેર થયા છે અને વોર્ડ નંબર 7 માં ભાજપના રીટાબેન ભટ્ટ અને હિનાબેન પટેલ પ્રિતેશભાઈ દેસાઈ બિનહરીફ જાહેર થયા। એટલે કે 28 પૈકી બેઠક હવે 23 બેઠક પર ચૂંટણીનો આ જંગ જામશે। ઠાસરા ધારાસભ્ય અને ખેડા ભાજપ પ્રમુખે આ ખેલ પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે।